ગૌતમીના આશ્વાસનથી સુદેવના શોકમુક્ત થયા અને પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પોરવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર હવે 12 વર્ષનો થયો. એક દિવસ દર્ભ અને સિમિલ લેવા જંગલમાં ગયો. એ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમતો હતો. બધા ત્યાં તરતા આવડતું, તેથી કૂવામાં ઉતરી જળ ક્રીડા કરવા લાગ્યા. તેઓ સંતા કુકડી રમી રહ્યા હતા. એવામાં સુખદેવના મિત્રોએ છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવીનો ભૂલાવ્યો તે કૂવામાં ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં બરાબર સપડાઈ ગયો. બહાર નીકળવા માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં તે નિષ્ફળતા મળી અને ગુંગળાઈને મરણ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં સુખદેવ આવ્યો નહીં, એટલે બધા મિત્રો ગભરાઈ ગયા. દોડીને તેની માતા ગૌતમી પાસે ગયા. આ બનાવની જાણ કરી અને એ સમયે સુખદેવ પણ આવી પહોંચ્યો. વાત સાંભળી પતિ પત્ની 2 જણા બેભાન થઈ ગયા. થોડી વાર પછી ભાનમાં આવી કૂવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળી સુખદેવના શબને કૂવામાંથી બહાર પડ્યું. પતિ પત્ની ચોધારા આશરે રડતા પાગલ જેવા બની ગયા હતા. સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યો, મારી સાથે તું ઘેર ચાલ, અમે તને લીધા વગર ઘેર નહીં જઈએ. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને વેદ અધ્યયન કરવા બોલાવે છે. ગુરુએ તને શાળાએ બોલાવ્યો છે. જલ્દી કર, ઊભો થા. તારા વગર જીવવું નકામું છે. કોઈ દિવસ નહીં ને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કૂવા પર ગયો? અમારી પાસેથી અમારા પુત્રને તમે શા માટે છીનવ્યો? આવું પાગલ અવસ્થામાં વારંવાર બગડવા લાગ્યો. હે દીનદયાળ, હે દયાળુ, પુત્ર વીરાના અગ્નિમાં તાપતી હું બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરી પુત્રની પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ છે. વસ્તુ મારા ભાગ્યમાં ન હતી તો મને ક્યાંથી મળી શકે? આગળ કથા દિવ્ય પ્રસાદની આવે છે તો કે રામનગર રાજા ભૈરવ રાજ કરે. જેવું નામ તેવું કામ. તે ક્રૂર અને ઘાતકી, સાધારણ ગુના માટે પણ આકરી સજા કરતો. તેના દિલમાં જરા પણ રહેમ રજર નહીં. શિકાર તેનો મુખ્ય શોખ. હિંસક પશુઓને મારી અને નિર્દોષ પ્રાણીઓને પણ છોડતો નહીં. પોતાની જિંદગીમાં ક્યારેય તેને કોઈ પુણ્ય કામ કર્યું નહોતું. આખી જિંદગી પાપ કર્યા. તેની રાણીનું નામ ફૂલકુંવર. સાચે જ તે ફૂલ જેવી હતી, કોમળ અને નાજુક, ધર્મિષ્ઠ, દયાળુ. આખો દિવસ વ્રત જપ કરે. રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દિન દુખિયાને મદદ કરતી. આમ રાજા ભૈરવ પ્રૌઢ થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ ત્યારે રાજા પોતે કરેલા પાપ પડછાયાથી ડરવા લાગ્યો. ઊંઘમાં ઝપકીને જાગવા લાગ્યો. કરેલા પાપ યાદ કરી સંતાપ કરતો જાય. તેને ક્યાંય ચેન પડતું નહીં અને તેને યાદ કરીને સંતાપ કરે. થોડી ઘણી આવરદા બાકી, તેમાં કંઈક ભલાઈના કામ કરું તો શાંતિથી મૃત્યુ આવે, આવું વિચાર્યું. ઘણા દિવસના સંતાપ અને વિચારના અંતે તેણે નક્કી કર્યું કે રાજપાટ કુંવરને સોંપી દઉં અને જંગલમાં જઈ ધર્મ ધ્યાન તપ કરું, જેથી કંઈક શાંતિ મળે. છેવટે તેમણે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપવા વનમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું, એમ સતી નારીએ કર્યું. બંને કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. એક 4 હાથવાળો માણસ તેમને સામે મળ્યો. રાજાએ 4 હાથ જોઈ કોઈ દેવ હશે એમ માની પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું કે હે દેવ, હું મહાપાતકી છું. પાપ કરતી વખતે મેં પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને જંપવા દેતા નથી. મને બચાવો. ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું એક બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા ઘણા 4 હાથવાળા માનવ તમને મળશે. રાજાને લાગ્યું કે આમાં કંઈક નક્કી ભેદ છે. તેથી રાજા બોલ્યા કે તું ચાલ.
તો બ્રાહ્મણ કહે છે કે હું આવું, પણ વાત સાંભળો. થોડા દિવસ પહેલાંની વાત છે. હું આ રસ્તે જઈ રહ્યો હતો ત્યારે સામે દેખા તળાવ પાસે મેં 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલાં તો ડરી ગયો, પછી હિંમત કરી તેની પાસે ગયો. 4 હાથ વિશે મેં પૃચ્છા કરી તો ગોવાળે કહ્યું કે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે તેની પાછળ કનક નામનો પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો. મેં મારા જેવા ગોવાળને જોયો, એને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે મારી પાસે આવી મારો હાથ પકડી મને કનકના પહાડ પર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે તે 4 હાથવાળો થઈ જાય. મેં પ્રસાદ લીધો એટલે હું પણ 4 હાથવાળો થયો. આ રીતે ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા પણ 4 હાથ છે. આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો કે મને પણ કનકના પહાડ ઉપર લઈ જાઓ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને લઈ આંબાની ઘટા આગળ આવ્યો, પણ ત્યાં રાજાને ક્યાં કનકનો પહાડ દેખાયો જ નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, રાજન, કનકના પહાડના દર્શન તો પુણ્યશાળી જીવ હોય એને જ થાય, જે પાપી હોય એને ના થાય. એકાદું પણ જીવનમાં પુણ્ય કાર્ય કર્યું હોય તો તમને આ પહાડ દેખાય. આ સાંભળી રાજા નિરાશ વતને બોલ્યો, તમારી વાત સાવ સાચી છે ભૂદેવ. મેં આખી જિંદગી નર્યા પાપ જ કર્યા છે. એ પાપ આ પુણ્યના અવસરે મારે આડા આવીને ઊભા રહ્યા છે. આ પાપ બળે એવો કોઈ ઉપાય તમારા ધ્યાનમાં હોય તો મને બતાવો. તમે કહેશો તે પ્રમાણે હું કરીશ. રાજા પશ્ચાતાપ કરતો જોઈ બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, તમારા સદભાગ્ય અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણા બેસી ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈએ, તેમની કથા સાંભળીએ. રાજાએ ગમે તેમ કરી કનકના પહાડના દર્શન કરવા હતા. આથી ઝડપથી બોલ્યો કે હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈને આવું. 5એયને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન થવા હશે તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો એ જ તેનું ફળ. ભૂદેવ, તમે તો 5 જણની વાત કરી છે, તો બીજા 4 ક્યાંથી લાવું? તો કે રાજન, તમે તમારા નગર જાઓ, તમારા પ્રધાન નગર શેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથા રાણી ને 5મો હું. આમ આપણે 5 જણા ભગવાન પુરુષોત્તમનો ગુણગાન ગાઈશું અને એને પુણ્યના બળે આપણે બધા કનકના પહાડના દર્શન થશે. પુરુષોત્તમ ભગવાન મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી નગરમાં આવ્યા. નગર શેઠ અને પ્રધાનને લઈને પાછા ફર્યા. 5 જણા સ્નાન કરી ઉપવાસ પર બેઠા. 5માંથી કોઈ પણ ફળ ફૂલ કશું લેતા નથી, ફક્ત પાણી પીએ છે. 5 જણા ભગવાનના રાત દિવસ ગુણગાન કરે છે. આમ કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસે સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાને આનંદનો કોઈ પાર ના આવ્યો. આંખમાંથી હર્ષાશ્રુ આવી ગયા. 5 જણાને આનંદનો કોઈ પાર નહોતો. 8 દિવસના ઉપવાસના લીધે રાજા લથડતા પગલે પહાડ ઉપર આવ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. 5 ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને 5ને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધા જ ચતુર્ભુજ થઈ ગયા. બધા એકી અવાજે બોલ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, અમારે ચતુર્ભુજ થવું નથી, અમને બધાને તો તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાન કહે તથાસ્તુ. અચાનક વૈકુંઠમાંથી વિમાન આવ્યું. 5 જણાને લઈ વૈકુંઠમાં ગયું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.